એક ફિલ્મ છે જે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, ઇમરજન્સી ફિલ્મ. એને અત્યારે સેન્સર બોર્ડે લટકાવી દીધી છે અને સેન્સર બોર્ડ એવું કહી રહ્યું છે કે આ ફિલ્મની અંદર કટ કર્યા વગર કોઈ પણ સંજોગોની અંદર ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, ફિલ્મ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌતની જે એક ફિલ્મ છે ઇમરજન્સી, એ અત્યારે સેન્સર બોર્ડમાં લટકી ગઈ છે અને કંગનાએ કોર્ટનો આશરો લેવો પડ્યો છે. અત્યાર સુધી એવી વાત સામે આવી હતી કે શીખ સમુદાય જે છે એ આ ફિલ્મને કારણે નારાજ છે અને આ ફિલ્મ અટકાવવાની માંગ કરી રહ્યું છે. પરંતુ એક એવી વાત સામે આવી છે જે ચોંકાવનારી છે. એ વાત એ છે કે આ ફિલ્મની અંદર ઇન્દિરા ગાંધીના એટલા બધા વખાણ કરવામાં આવ્યા છે જે ભાજપને નુકસાન કરી શકે છે. એટલા માટે આ ફિલ્મ અટકાવવામાં આવી હોઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, કંગના રનૌત અભિનેત્રી તો છે જ, પરંતુ સાથે સાથે એ હિમાચલ પ્રદેશમાંથી ભાજપની સાંસદ પણ આ વખતે બની છે. એની એક ફિલ્મ છે જે 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, ઇમરજન્સી ફિલ્મ. એને અત્યારે સેન્સર બોર્ડે લટકાવી દીધી છે અને સેન્સર બોર્ડ એવું કહી રહ્યું છે કે આ ફિલ્મની અંદર કટ કર્યા વગર કોઈ પણ સંજોગોની અંદર ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં. આ જે ઇમરજન્સી ફિલ્મ છે એ પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે. જે રીતના કંગના ભાજપના વિરોધીઓની સામે આક્રમક વલણ અપનાવે છે, એના ઉપરથી એવું જ લાગે કે આ જે ફિલ્મ છે એ ઇન્દિરા ગાંધીના ઇમરજન્સી સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોઈ શકે છે. મતલબમાં આ ફિલ્મની અંદર ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં જ વાત હશે એવું એક ઇમેજ લોકોના મનમાં ઊભી થઈ છે. પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે આ ઇમરજન્સી ફિલ્મની અંદર દિવંગત નેતા ઇન્દિરા ગાંધીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. હવે તમને કદાચ એમ સવાલ ઊભો થાય કે ભાઈ આ ઇમરજન્સી ફિલ્મ હજુ આવી નથી તો કેવી રીતના ખબર પડી કે આની અંદર ઇન્દિરા ગાંધીના વખાણ કરવામાં આવે છે? તો ઇન્ડિયન એક્સપ્રેસનો જે અહેવાલ છે એની અંદર એક ફિલ્મ જે ક્રિટિક છે મક્ખનલાલ, એમનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. આ મક્ખનલાલ જે છે એ ફિલ્મના એક્સપર્ટ તરીકે છે અને સેન્સર બોર્ડે જ્યારે આ ફિલ્મ માટે મક્ખનલાલને બોલાવ્યા હતા એક્સપર્ટ વ્યૂ માટે, અને સેન્સર બોર્ડે મુંબઈ હાઈકોર્ટને પણ જાણ કરી હતી કે આ ફિલ્મના જોવા માટે અમે ફિલ્મના જે એક્સપર્ટ છે એ મક્ખનલાલને આમંત્રણ આપ્યું છે. એટલે આ જે ફિલ્મ છે એ મક્ખનલાલે જોઈ છે અને એના વિશે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને જે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે એની અંદર આ આખી વાત કરવામાં આવી છે. એમણે ઇન્ટરવ્યૂની અંદર એક વાત કરી કે અત્યાર સુધી આ ઇમરજન્સી ફિલ્મ વિશે એવો જ મેસેજ ગયો છે કે ફિલ્મ રિલીઝ થવામાં મોડું થવાનું કારણ શીખ સમાજની નારાજગી છે. શીખ સમાજમાં કેટલાક એવા જે ટ્રેલરની અંદર દ્રશ્યો જોયા જેને કારણે શીખ સમાજ નારાજ છે. પરંતુ એમણે એવું કીધું કે આ એક કારણ નથી, પરંતુ મુખ્ય કારણ એ છે કે ઇન્દિરા ગાંધી પ્રત્યે લોકોને સહાનુભૂતિ થવાનો ડર છે. કારણ કે આ ફિલ્મની અંદર ઇન્દિરા ગાંધીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ જોયા પછી ઇન્દિરા ગાંધી માટે લોકોને સહાનુભૂતિ પેદા થઈ શકે છે એવું એમણે ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યૂમાં કીધું. એમણે એમ કીધું કે આ ફિલ્મની અંદર 2 સીન છે જેને કારણે આ શીખ સંગઠનો નારાજ છે. એક સીનમાં એવું છે કે કેટલાક જે શીખ ઉગ્રવાદીઓ છે એ નિર્દોષો પર ગોળીબાર કરી રહ્યા છે એવું આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. અને બીજું એક જે દ્રશ્ય છે એમાં ભિંડરાનવાલેને સંજય ગાંધીની સાથે સોદા કરતા બતાવવામાં આવ્યા છે
અને એ સોદાની અંદર એવું બતાવવામાં આવ્યું છે, સંજય ગાંધી ભિંડરાનવાલેને શીખ રાજ્યના બદલામાં વોટ માંગી રહ્યા છે, એટલે ભિંડરાનવાલેને એક શીખ રાજ્ય આપી દેવાનું અને એની સામે જે મતદાન છે, વોટિંગ છે, એ ભિંડરાનવાલે કરાવે એવી એક ડીલ આ પિક્ચરની અંદર બતાવવામાં આવી છે. આ બે દ્રશ્યોને કારણે શીખ સંગઠનોએ સેન્સર બોર્ડને અનેક પત્ર લખ્યા છે અને ફિલ્મને રિલીઝ નહીં કરવા માટે કોર્ટના દરવાજા પણ ખટખટાવેલા છે. પણ પ્રોફેસર લાલનું કહેવું છે કે આ વિવાદ બિલકુલ યોગ્ય નથી, કારણ કે એમણે એવું કીધું કે શું ભિંડરાનવાલે આખા શીખ સમાજના પ્રતિનિધિ છે? ભિંડરાનવાલેને એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, એ કોઈ સમૂહવાચક સંજ્ઞા નથી. તો શીખોને ખોટી રીતે રજૂ કરવાનો આ ફિલ્મની અંદર સવાલ જ નથી. પ્રોફેસર લાલે એવું કીધું કે આ ફિલ્મ જે કંગના રનૌતે પોતે લખી છે અને બનાવી છે, એ એવી ફિલ્મ છે કે અત્યાર સુધીની રાજનેતાઓ પર બનેલી આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. અને કોંગ્રેસ પોતે પણ ધારતે તો ઇન્દિરા ગાંધી વિશે આવી ફિલ્મ નહીં બનાવી શકતે એવું પ્રોફેસર લાલે કીધું. એમણે એમ કીધું કે માત્ર શીખોના વિરોધને કારણે આ ફિલ્મને રોકવામાં આવે એ વાત ગળે ઉતરતી નથી, કારણ કે આ જે દ્રશ્યો છે, સેકન્ડના દ્રશ્યો છે, એને હટાવીને ફિલ્મ રિલીઝ થઈ શકે છે. અને બહુ સીધી અને સામાન્ય વાત છે કે સેન્સર બોર્ડની અંદર એ જ સભ્યો હોય છે જેની પાર્ટી કેન્દ્રમાં સરકારમાં હોય. તો ભાજપ ધારે તો કંગના રનૌતને આરામથી સમજાવી શકે કે આ બે નાનકડા જે સેકન્ડના દ્રશ્યો છે એ હટાવી દે તો ફિલ્મ આરામથી રિલીઝ થઈ શકે. પણ આવું કંઈક દેખાતું નથી. એને બદલે ભાજપને માટે આ મુશ્કેલી છે, કારણ કે ઇન્દિરા ગાંધીની વાહવાહી એટલી બધી છે, ઇન્દિરા ગાંધીના વખાણ છે, તો એ નેગેટિવ ઇમ્પેક્ટ ભાજપ માટે ઊભી કરી શકે. કારણ કે લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસે ભાજપ પર બંધારણ બદલવાનો આરોપ મૂકીને લોકસભાની ચૂંટણીમાં મોટી ઇમ્પેક્ટ ઊભી કરી હતી અને એને કારણે ભાજપે જે ધારણા મુજબની સીટ હતી એ લોકસભા 2024માં મેળવી નહોતી શકી. એટલે ભાજપને કદાચ એવો ડર છે કે જો આ ફિલ્મ રિલીઝ થાય અને ઇન્દિરા ગાંધી પ્રત્યે જો લોકોની સહાનુભૂતિ પેદા થઈ જાય તો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.